નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। આમલિકા એકાદશીના દિવસે આમળાના અથવા તો પીપળાના વૃક્ષમાં જો તમે આ એક વસ્તુ બાંધી દેશો તો મિત્રો તમે પૈસા ગણતા જ થાકી જશો। કારણ કે મિત્રો એકાદશીના દિવસે તમે આ ઉપાય કરી લેશો તો તમને આ ઉપાયનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે। મિત્રો આમળાના વૃક્ષમાં તમારે એવી કઈ વસ્તુ બાંધવી જોઈએ? અને મિત્રો જો તમને આમળાનું વૃક્ષ તમારા ઘરની આજુબાજુમાં ન મળે તો મિત્રો તમે આ વસ્તુ પીપળાના વૃક્ષમાં પણ બાંધીને લક્ષ્મી માતાને પોતાના ઘરમાં બોલાવી શકો છો। તેમજ મિત્રો આમલિકા એકાદશીના દિવસે આ ઉપાય એટલો મહત્વનો છે કે જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ જળમૂળમાંથી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે। આ ઉપાયને જાણવો બહુ જ જરૂરી છે। જો તમે આમલિકા એકાદશીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। આમલિકા એકાદશીનું વ્રત કરે છે તેમને સેંકડો તીર્થો અને અનેક યજ્ઞો કરતા બરાબર પુણ્ય મળે છે। માન્યતા અનુસાર આમલિકા એકાદશીના દિવસે વિશ્વના પાલક શ્રી હરિ વિષ્ણુનો વ્રત અને પૂજા કરતા બધા જ પાપો નાશ થઈ જાય છે, સાથે જ મરણ બાદ મોક્ષ મળી જાય છે। આમલિકા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જીવનમાં બધા જ દુઃખ દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે। તેમજ મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં એકાદશીનો દિવસ છે એને બહુ જ ખાસ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રમાં એકાદશીના દિવસનું બહુ જ મહત્વ છે। તમે એકાદશીના દિવસે એવા અમુક ખાસ ઉપાય કરો છો તેમજ વ્રત રહીને એવા શુભ કાર્ય કરો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને સાથે જ વ્રત રહીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો એ બંનેની કૃપા તમને પ્રાપ્ત થાય છે। એ તમારા જીવનમાં શુભ સમૃદ્ધિ લાવી શકે છે। આવનારી 10 માર્ચ આમલિકા એકાદશીના દિવસે જો તમારા ઘરની આજુબાજુમાં આમળાનું વૃક્ષ હોય તો તમે આ ઉપાય અવશ્ય જ કરી લેજો। તેમજ મિત્રો આમળાના વૃક્ષ તમારા ઘરમાં હોય તો બહુ શુભ માનવામાં આવે છે અને મિત્રો આમલિકા એકાદશીના દિવસે તમે પોતાના ઘરમાં આમળાનું વૃક્ષ વાવો છો અથવા તો લાવો છો તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે અને તમને આ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તેની સાથે જ આમળાનું વૃક્ષ તમને ન મળે તો મિત્રો તમે એકાદશીના મહત્વ માટે મિત્રો તમે તુલસીનો છોડ પણ પોતાના ઘરમાં વાવી શકો છો। પણ મિત્રો આમલિકા એકાદશી જો શક્ય હોય તો તમે આમળાનું વૃક્ષ પોતાના ઘરે વાવીને એનો છોડ લાવી શકો છો। તેમજ મિત્રો આજુબાજુમાં કોઈ પણ આમળાનું વૃક્ષ હોય અથવા તો પીપળાનું વૃક્ષ હોય તો મિત્રો તમારે એમાં આ એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ જેનાથી તમારું ભાગ્યોદય થઈ શકે છે। મિત્રો પુરાણો અનુસાર આમળાના વૃક્ષમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે અને મિત્રો ઘણા બધા લોકો છે એ નિત્ય રૂપથી જ સવારે આમળાના વૃક્ષને જળ અર્પણ કરે છે તેમજ આમળાના વૃક્ષની નીચે દીવો પણ અર્પણ કરતા હોય છે। તેમજ મિત્રો નિયમ રૂપથી આમળાના વૃક્ષની પૂજા કરવાથી લાભ અવશ્ય જ મળે છે। મિત્રો આમલિકા એકાદશીના દિવસે આ એક વસ્તુ આમળાના વૃક્ષમાં બાંધી દેજો તેમજ પીપળાના વૃક્ષમાં આ એક વસ્તુ બાંધી દીધી તો મિત્રો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો એકાદશીના દિવસે અથવા તો નિત્ય રૂપથી આમળાના વૃક્ષની તેમજ પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરો છો તેમજ ત્યાં જળ અર્પણ કરીને દીવો પ્રગટાવો છો તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે એ તમારાથી પ્રસન્ન થઈ શકે છે। મિત્રો ભારતમાં જ નહીં પણ સંસારના બધા દેશોમાં આમળાના વૃક્ષને બહુ જ ગુણકારી વૃક્ષ માનવામાં આવે છે। આ વૃક્ષ ઘણા બધા ઔષધીય ગુણો હોવાની સાથે જ ઘણી બધી શક્તિ રહેલી છે। કોઈ પણ હોમ હવન અથવા તો યજ્ઞ હોય તો આમળાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય જ કરવામાં આવે છે। તેમજ આમળાનું વૃક્ષ બહુ જ પૂજનીય વૃક્ષ છે। આની સાથે જ મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જો પીપળાનું વૃક્ષ હોય તો આ પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે। મિત્રો પુરાણોમાં આમળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનું રૂપ આપવામાં આવ્યું છે। આ કારણથી જ મિત્રો આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। તેમજ મિત્રો આમળાના વૃક્ષને સમસ્ત દેવી દેવતાઓથી વરદાન પ્રાપ્ત થયું છે। આમળાના પાનને અમૃત તુલ્ય માનવામાં આવે છે। તેમજ મિત્રો જે સ્થાન ઉપર આમળાનું વૃક્ષ અથવા તો પીપળો હોય એ સ્થાન ઉપર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવોનો વાસ હોય છે।
મિત્રો, આમળાના વૃક્ષની તેમજ પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવાથી બધી જ મુશ્કેલી તેમજ આપણા જીવનના કષ્ટો છે એ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં પણ આમળાનું વૃક્ષ હંમેશા લીલુંછમ હોય તો મિત્રો એ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે. મિત્રો, ભગવાન વિષ્ણુની પૂજામાં તેને જે ભોગ ચડાવવામાં આવે છે તેમાં મિત્રો આમળાના ફળો અવશ્ય જ હોવા જોઈએ. કારણ કે મિત્રો, આમળાના ફળ વિના ભગવાન વિષ્ણુ છે એ કોઈ પણ પ્રકારનો ભોગ નથી સ્વીકારતા. એ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે. આથી મિત્રો, ભગવાન વિષ્ણુને આવનારી અમલિકા એકાદશીના દિવસે આમળા અવશ્ય જ ભોગમાં લગાવજો. કારણ કે મિત્રો, આ એકાદશીનું નામ જ એવું સાર્થક કરે છે કે અમલિકા એકાદશી. આથી આ દિવસે તમે આમળાના વૃક્ષની પૂજા અર્ચના કરો છો તેમજ ભગવાન વિષ્ણુના ભોગમાં આમળા અર્પણ કરો છો તો મિત્રો, ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે, જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ગરીબી તેમજ દરિદ્રતાનો નાશ થઈ જાય છે. આથી મિત્રો, દરેક લોકોના ઘરમાં આમળાનું વૃક્ષ અવશ્ય જ હોવું જોઈએ. મિત્રો, તમારા ઘરમાં આમળાનું વૃક્ષ ન હોય તો મિત્રો, આવનારી 10 માર્ચ અમલિકા એકાદશીના દિવસે તમે આ મૂળનું વૃક્ષ ઘરમાં રોપો છો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહેશે તેમજ વિષ્ણુ ભગવાનની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી નહીં આવી શકે. તેમજ મિત્રો, જો તમારા ઘરમાં આમળાનું વૃક્ષ હોય તો મિત્રો, તમારે આવનારી અમલિકા એકાદશીના દિવસે વહેલા ઉઠીને શુદ્ધ જળ લઈને તાંબાના લોટામાં તમારે આમળાના વૃક્ષને જળ અર્પણ કરી દેવું જોઈએ. તેમજ જુઓ મિત્રો, આમળાનું વૃક્ષ તમારા ઘરમાં ન હોય અથવા તો બાજુમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય તો તમે ત્યાં પણ જળ અર્પણ કરી શકો છો. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી માર્ચ અમલિકા એકાદશીના દિવસે આમળાના વૃક્ષમાં તમારે એવી કઈ વસ્તુ બાંધી દેવાની છે કે જેનાથી લક્ષ્મી માતાની તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તેમજ મિત્રો, જો આમળાનું વૃક્ષ જો તમારા ઘરની આજુબાજુમાં ન હોય તો મિત્રો, તમે પીપળાના વૃક્ષમાં પણ આ વસ્તુ બાંધી શકો છો. તેમજ મિત્રો, તુલસી માતાના છોડમાં પણ તમે આ વસ્તુ બાંધી શકો છો. મિત્રો, એકાદશીના દિવસે તમારે આમળાના વૃક્ષમાં લીલા અથવા તો પીળા રંગના ચુંદડી અવશ્ય જ બાંધી દેવી જોઈએ. તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે આમળાના વૃક્ષમાં લાલ રંગની ચુંદડી ભૂલથી પણ બાંધવાની નથી. તેમજ જો મિત્રો, તમારા ઘરની બાજુમાં પીપળાનું વૃક્ષ હોય અથવા તો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હોય તો ત્યાં તમારે લાલ કલરની ચુંદડી અવશ્ય જ બાંધી દેવી જોઈએ, જેથી કરીને તમને આ એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, જો આમળાના વૃક્ષનું તમારા ઘર પાસે અથવા તો તમારા ઘરે ન હોય તો પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને એની ફરતે સૂતરનો દોરો પણ તમે બાંધી શકો છો અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આમળાનું વૃક્ષ હોય તો તમે એના વૃક્ષમાં લીલી અથવા તો પીળી ચુંદડી અવશ્ય જ બાંધી દેજો. મિત્રો, આમળાના વૃક્ષ છે એ માત્ર વૃક્ષ જ નથી, તેમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. તમે આવનારી એકાદશીના દિવસે આમળાના વૃક્ષમાં જ આ વસ્તુ બાંધીને ભગવાન વિષ્ણુ તેમજ ધનની દેવી લક્ષ્મી આ માતાને પ્રસન્ન કરી લીધા તો મિત્રો, તમારો ભાગ્યોદય અવશ્ય થઈ જશે. એટલા માટે અમલિકા એકાદશીના દિવસે તમારે આમળાના વૃક્ષમાં લીલી અથવા તો પીળી ચુંદડી અવશ્ય જ ચડાવવી જોઈએ. અને મિત્રો, આ ઉપાય છે એ પતિ પત્નીએ મળીને કરવો જોઈએ કે જેથી કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. આનાથી મિત્રો, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધી શકે છે અને એનું દાંપત્ય જીવન સુધરી પણ શકે છે. તેમજ ઘરમાં રહેવાવાળી મહિલાએ સદા સુહાગન અને અખંડ સૌભાગ્યવતીનું તેને વરદાન પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, જ્યારે પણ તમે આમળાને ચુંદડી અર્પણ કરો છો ત્યારે એક વસ્તુ તમારે ખાસ જ ધ્યાન રાખવું જોઈએ કે તમારે આમળાના વૃક્ષમાં લાલ રંગની ચુંદડી ભૂલથી પણ ન ચડાવવી જોઈએ. કારણ કે મિત્રો, લાલ રંગનો સંબંધ છે એ મંગળ ગ્રહની સાથે હોય છે અને મિત્રો, આમળા છે એ બુધ ગ્રહની સાથે સંબંધિત છે. આથી મિત્રો, મંગળ અને બુધ ગ્રહ છે એ મિત્ર નથી. મિત્રો, બુધની અનુકૂળ શુક્ર અને શનિ ગ્રહ છે. આટલા માટે મિત્રો, આમળા ઉપર તમારે લાલ ચુંદડી ભૂલથી પણ ન ચડાવવી જોઈએ. મિત્રો, 10 માર્ચ અમલિકા એકાદશીના દિવસે સોમવાર છે. આથી મિત્રો, તમે આ દિવસે જો આમળાનું વૃક્ષ તમારા ઘરની બાજુમાં ન હોય તો ભગવાન ભોળાનાથની પણ પૂજા અર્ચના કરી શકો છો. તેમજ મિત્રો, તમે અમલિકા એકાદશીના દિવસે સોમવાર છે તો મિત્રો, તમે શિવલિંગ ઉપર બીલીપત્ર પણ અર્પણ કરી શકો છો, જેથી કરીને ભગવાન શંકરની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. જો તમારા ઘરમાં આંબળાનું વૃક્ષ હોય તો મિત્રો, તેને ચુંદડી વગર ન રાખવું જોઈએ. તેની સાથે જ
મિત્રો, તમારે ક્યારેય પણ આમળાનું વૃક્ષ છે એ કાઢવું ન જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે. કારણ કે મિત્રો, જો તમે આમળાનું વૃક્ષ વાવો છો તો મિત્રો તમે ભગવાન વિષ્ણુનો શ્રાપ લાગી શકે છે. કારણ કે મિત્રો, આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે. તેની સાથે જ મિત્રો, તમે અમલિકા એકાદશી એટલે કે આમળા એકાદશીના દિવસે આમળાના વૃક્ષની નીચે સવાર સાંજ દીવો પ્રગટાવો છો તો બહુ શુભ મનાય છે. તેમજ મિત્રો, આમળાનું વૃક્ષ તમારા ઘરની આજુબાજુ ન હોય તો મિત્રો તમે તુલસી માતાની પણ પૂજા અર્ચના કરી શકો છો. તુલસી માતાના છોડની નીચે દીવો પ્રગટાવી શકો છો. આનાથી મિત્રો મનુષ્યના બધા જ દુઃખોનો અંત આવી શકે છે. તેમજ મિત્રો, સાંસારિક જીવન છે એ પણ સુખમય વીતી જાય છે. તેમજ મિત્રો, તમારે આમળાના વૃક્ષની નીચે એક શાલિગ્રામ અવશ્ય જ રાખવો જોઈએ. કારણ કે મિત્રો, શાલિગ્રામ છે એ ભગવાન વિષ્ણુનું જ રૂપ માનવામાં આવે છે અને મિત્રો તેની દરરોજ આપણે પૂજા અર્ચના કરવી જોઈએ. અમુક લોકો છે એ આમળાના વૃક્ષની નીચે ભૂલથી એવી વસ્તુ મૂકી દે છે કે જેનાથી આમળાનું અપમાન થાય છે. મિત્રો, આમળાનું વૃક્ષ છે એ બહુ જ સંવેદનશીલ હોય છે. તેમજ મિત્રો, જો તમારા મિત્રો આપણે જોઈએ કે આમળાના વૃક્ષની નીચે તમારે બૂટ ચપ્પલ અથવા તો સાવરણી ન રાખવી જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો આમળાના વૃક્ષનું અપમાન થાય છે. તેમજ મિત્રો, આ વૃક્ષની આજુબાજુમાં તમે થૂકો છો તો પણ અનર્થ થઈ શકે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આમલિકા એકાદશીના દિવસે એવા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ કે આમલિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘરમાં આમળાનું ઝાડ લગાવવું શુભ માનવામાં પણ આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આમળાનું વૃક્ષ વાવવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને કરિયરમાં પણ પ્રગતિ થાય છે. તેમજ આમલિકા એકાદશી પર તાજા પીળા ફૂલોની માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં આ ફૂલ ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે. અમલિકા એકાદશીના દિવસે આમળાના વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુને આમળાનું ફળ ચડાવવું, તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેમજ અમલિકા એકાદશીના દિવસે આમળાના ઝાડને સ્પર્શ કરીને પ્રણામ કરવા જોઈએ. તેની સાથે જ આ વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. આ પછી તેની માટી કપાળ પર લગાવજો. એવું માનવામાં આવે છે કે આનાથી કામમાં બમણી સફળતા મળે છે અને જો તમને કાર્યસ્થળ પર કોઈની પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો પણ દૂર થઈ જાય છે. તેમજ મિત્રો, જો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય અને દરરોજ ઝઘડા થતા હોય તો આમળાના ઝાડના થડ પર 7 વાર દોરો બાંધજો. આ પછી ઘીનો દીવો પ્રગટાવજો. એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા સંબંધોમાં સુધારો થશે. મિત્રો, હવે આપણે જાણીએ કે આમલિકા એકાદશી વ્રતમાં શું ખાવું જોઈએ. મિત્રો, આમલિકા એકાદશીના દિવસે આમળાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે આમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. તેમજ આ દિવસે કોળાનું સેવન કરવું જરૂર જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને આમલિકા એકાદશીના દિવસે શક્કરિયાનું સેવન કરવું પણ ફાયદાકારક સાબિત છે. આ દિવસે આમલિકા એકાદશી પર શક્કરિયાનું સેવન કરજો. તેમજ આમલિકા એકાદશીના દિવસે નારિયેળનું સેવન જરૂર કરવું જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. તેમજ આમલિકા એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે. જો આમલિકા એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો આમળાના ઝાડની નીચે બેસીને ખાવું જોઈએ. કહેવાય છે કે તેનાથી 2 ગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો, હવે આપણે જાણીએ કે આમલિકા એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ. મિત્રો, આમલિકા એકાદશીના દિવસે માંસ, મંદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે તેનાથી અશુભ પરિણામ મળી શકે છે. આમલિકા એકાદશીના દિવસે ડુંગળી, લસણ અને મસૂર દાળનું સેવન ન કરવું જોઈએ. તેમજ મિત્રો, આમલિકા એકાદશીના દિવસે શલજમ, કોબી અને પાલક ન ખાવા જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે. તેમજ મિત્રો, આમલિકા એકાદશીના દિવસે મીઠા પાનનું સેવન ન કરવું જોઈએ. એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતા. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.
વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.